ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં જર્જરિત બ્રિજ બંધ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આધુનિક ટેકનોલોજી અને વર્લ્ડ ક્લાસ એન્જિનિયરિંગની કુશળતા હોવા છતાં પણ બ્રિજ 100 વર્ષ સુધી ટકી શકતા નથી। ત્યારે આજે વાત કરીએ કચ્છના એક એવા બ્રિજની કે જે 14 દાયકાથી અડીખમ ઊભો છે। ગુજરાતીમાં કહેવત છે, જૂનું તે સોનું। આ કહેવત જેવું જ કચ્છના માંડવીમાં આવેલો રૂકમાવતી પુલ, જે 142 વર્ષ પછી પણ અડીખમ ઊભો છે। જ્યારે તાજેતરમાં જ 100 વર્ષની આવરદા ધરાવતો ગંભીરા બ્રિજ 40 વર્ષમાં જ તૂટી પડ્યો। મોરબી દુર્ઘટના બાદ માંડવીના જૂના પુલને બંધ કરી દેવામાં આવ્યો, પરંતુ ભૂકંપનો કારમો ઘા સહન કરવા છતાં પણ તેમાં હજુ પણ ક્યાંય તિરાડ પડી નથી। એટલે આ પુલ એ રીતે બહુ સલામત રીતે અને બહુ મજબૂત રીતે બનાવવામાં આવેલો હતો અને જે આજ સુધી પણ ટક્યો છે। લગભગ 142 વર્ષ પછી પણ પુલને કોઈ મોટું નુકસાન થયું નથી। આ પુલનું નિર્માણ 1883માં કરવામાં આવ્યું હતું। તે સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને તે સમયમાં મહારાવે પુલ નિર્માણનો આદેશ કર્યો, જે પછી કચ્છના ચાંદિયા ગામના વિશ્રામ કમર્ણ ચાવડા દ્વારા પથ્થરોથી પુલ બનાવવામાં આવ્યો હતો। 199 મીટરની લંબાઈ ધરાવતો આ પુલ દેશના પથ્થરથી બનેલો સૌથી લાંબો અને એકમાત્ર પુલ મનાય છે। હાલમાં દેશમાં આ પ્રકારનો આ એકમાત્ર પુલ હયાત છે। સામાન્ય રીતે આપણે જોઈએ છે કે લગભગ જૂના જે પુલ બનેલા હતા એ કોઈને કોઈ રીતે નષ્ટ થઈ ગયા હોય અથવા એની જગ્યાએ નવા પુલ બનાવવામાં આવ્યા હોય। એ રીતે કદાચ શક્ય છે કે આ પુલનું આયુષ્ય ખરેખર લાંબુ રહ્યું છે, મજબૂતી પણ ટકી રહી છે, તો એ હિસાબે કદાચ આ પુલ ભારતમાં એકમાત્ર હોઈ શકે। રૂકમાવતી નદીના ઘોડાપુર અને અરબી સમુદ્રના ખારા પાણીની થપાટો સહન કરવા છતાં પણ 142 વર્ષનો આ પુલ ચટ્ટાનની જેમ ઊભો છે। તેનાથી વિપરીત 40 વર્ષ જૂનો ગંભીરા પુલ ધ્વસ્ત થઈ ગયો, જેણે તંત્રની કામગીરી અને આધુનિક બાંધકામની ગુણવત્તા પર સવાલ ઊભા કર્યા। માંડવીનો આ પુલ રાજાશાહી સમયની અદ્ભુત ઇજનેરી કૌશલ્ય અને કચ્છના ઐતિહાસિક વારસાનું જીવંત ઉદાહરણ છે। ચારે તરફથી મીઠા પથ્થરો ગોઠવી અને એ પથ્થરોને એક ડાકલી એટલે કે ડમરૂ જેવા શેપના પથ્થરથી જોઈન્ટ આપી અને એ પથ્થરો વચ્ચે જ્યાં નાકા બનાવવામાં આવ્યા છે એ પથ્થરો વચ્ચે એક નાનકડો ગેપ રાખવામાં આવેલો કે જેવી રીતે આપણે અત્યારે કોલમ બનાવીએ છીએ એ રીતે એ જગ્યામાં એ લોકો ગરમ સીસું પીગાળીને રેડતા। અને સીસું એક એવી ધાતુ છે કે જેને કાટ લાગતો નથી, એટલે સીસું ક્યારેય ખરાબ ન થાય અને પુલના પથ્થરોને ખસવા ન દે। માંડવી શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર આવેલો આ પુલ આજે પણ પ્રવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, જે ભૂતકાળની ભવ્યતા અને કામગીરીની ગાથા કહે છે। માંડવી નગરપાલિકા દ્વારા આ રજવાડી ધરોહર સમાન પુલને હેરિટેજ પુલ તરીકે વિકસાવવાનો ઠરાવ કરવામાં આવ્યો, જેથી પ્રવાસીઓ માટે આ પુલ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। દાઉદ સમેજા, GSTV, ભુજ।